આજે તો મિત્રો આપણે ગરમા ગરમ ભજીયા ખાવાના છે, એ પણ આ ગોઢાવદરવાળા પાડતા હોય ને એના ભજીયા. તો મિત્રો આપણી ગાડી જાય છે 400ની સ્પીડે. હું કામ જાય છે હાલો હું તમને બતાવું. તો રામ રામ ને સીતારામ બધાને મારા આ બ્લોગમાં. ને આપણે આવી ગયા છે નીલકંઠ મહાદેવે. પહેલાં તો મહાદેવના દર્શન કરી લેવી. હર હર મહાદેવ. તો મિત્રો આપણે દર્શન કર્યા બાદ આપણે ઊભા રહી ગયા છીએ પ્રસાદી લેવાની લાઈનમાં, કેમ કે આજે અમે આવ્યા છીએ જમવા, અને જમવામાં થોડીક ગરદી છે એટલે લાઈનમાં તો ઊભું જ રહેવું પડે. તો અમે ઊભા રહી ગયા છીએ લાઈનમાં. અને આ મિત્રો આ નીલકંઠ મહાદેવ આવેલું છે લીલિયા અને ગોઢાવદરની વચ્ચે. અને નીલકંઠ મહાદેવે શિવરાત્રિનું હતું જમણવાર, તો અમે બધા અહીંયા જમવા પૂગી ગયા છીએ. તો લાઈન છે મોટી એટલે ગરદી છે એટલે અમે બધા ઊભા રહી ગયા છીએ. અને અમારા કારખાનેથી અમુક હસ્તીઓ પણ અહીંયા જમવા આવી છે, તો એને આપણે વિડીયોમાં લઈ લેવી. મહાદેવ બોલો. તો મિત્રો બાપુને મળી લીધું છે ને બાપુએ આપણને આમંત્રણ દીધું હતું. અને આ જો ગોઢાવદરવાળાના ભજીયા પાડે છે ને સાથે સાથે લાડવા, મમરી, શાક, દાળ ને ભાત. ડીશ તો આપણે કમ્પ્લીટ લઈ જ લીધી છે. તો હવે બેસી જવી જમવાને. જમવા આપણે યાર કોણ બેઠું છે? આ હસ્તી. ઓળખો છો તમે? તો મિત્રો અમારા શેઠ પણ અહીંયા જમે છે, તો હાલો બતાવો. એ તો જો સાય પીવે, સાય વગર એને શેન પડે નહીં. તો ફાઇનલી દોસ્તો આપણે જમી લીધું છે ને આ બ્લોગ આપણે અહીંયા પૂરો કર્યો છે, કેમ કે આપણે બ્લોગ બનાવતા નથી. તમને તો ખબર છે હું કોમેડી વિડીયો બનાવું, તો મારા વિડીયોને શેર, લાઇક, કોમેન્ટ કરતા રહેજો. અને કોમેન્ટમાં બોલો હર હર મહાદેવ. આવજો.